ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, વિજયા એકાદશી, જે મા માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે। અને જેમ જ આ વ્રતનું નામ છે વિજયા એકાદશી, તેમ જ આ વ્રતને વિધિ વિધાનથી ધારણ કરીને ભગવાન શ્રી હરિવિષ્ણુની આરાધના કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને વિજય પ્રાપ્ત થાય છે। શાસ્ત્રો અનુસાર આ વ્રત ભગવાન શ્રી રામે પણ ધારણ કર્યું હતું, જ્યારે લંકા પર ચડાઈ કરવા માટે તેમને સમુદ્ર પાર કરવો હતો। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે સમુદ્ર દેવતાને માર્ગ આપવા માટે પ્રાર્થના કરી હતી, પરંતુ સમુદ્ર દેવતાઓએ માર્ગ આપ્યો ન હતો। ત્યારે બકદાલભ્ય ઋષિના કહેવા મુજબ ભગવાન શ્રી રામે આ વ્રત વિધિપૂર્વક કર્યું, જેના પરિણામે સમુદ્ર દેવતાઓએ માર્ગ આપ્યો અને રાવણ પર ભગવાન શ્રી રામને વિજય મળ્યો। આ વ્રત ધારણ કરવાથી કાર્યોમાં સિદ્ધિ મળે છે। જીવનમાં કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય તો આ વ્રત રાખીને વિધિ વિધાન ભગવાન શ્રી રામની પૂજા કરવી અને સાથે શ્રી હરિ વિષ્ણુ તથા માતા લક્ષ્મીની સંયુક્ત આરાધના કરવી જોઈએ, જેથી જીવનની દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે। આ વ્રત ધારણ કરવાથી પિતૃઓ એટલે કે પૂર્વજોને કુયોનિમાંથી મુક્તિ મળે છે, તેમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય આ વ્રત કરે છે તેને કાયિક, વાચિક અને માનસિક તમામ પાપોમાંથી મુક્તિ મળે છે। તેથી આ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે અને કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ 2026માં મા માસના વદ પક્ષની એકાદશી ક્યારે છે, એટલે કે વિજયા એકાદશી ક્યારે છે, આ એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે, અને વ્રત આપણે ક્યારે ધારણ કરવું, અને પારણ એટલે કે વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે, આજના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી, કયા મંત્રોનો જપ કરવો અને કયા ઉપાયો કરવા, જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય અને જે પણ કામના લઈને વ્રત રાખવામાં આવે અથવા વ્રત વગર પણ પૂજા કરવામાં આવે તો તે મનોકામના પૂર્ણ થાય। તેના માટે આજે ખાસ શું કરવું તે બધું જાણવા તમને આજના વિડીયોમાં મળશે। તો વિજયા એકાદશી વ્રત સંબંધિત સંપૂર્ણ માહિતી હું આજના વિડીયોમાં તમને તમારી સાથે શેર કરવાનો છું, તેથી આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ શ્રી વિષ્ણુના લાસ્ટ સુધી જરૂર હંમેશા તમારા ઉપર, તમારા સંતાનો ઉપર બન્યા રહે। તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો, જેથી આ વ્રત કરવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય। હવે સૌથી પહેલા જાણીએ કે વિજયા એકાદશીનું વ્રત ક્યારે રાખવાનું છે। જુઓ, એકાદશી તિથિ 12 ફેબ્રુઆરી 2026 ગુરુવારના દિવસે બપોરે 12:22 શરૂ થઈ રહી છે અને એકાદશી તિથિનું સમાપન 13 ફેબ્રુઆરી શુક્રવારના દિવસે બપોરે 2:25 થશે। એટલે સૂર્યોદયકાલીન એકાદશી હોવાથી વિજયા એકાદશીનું વ્રત 13 ફેબ્રુઆરી 2026 શુક્રવારના દિવસે રાખવાનું છે અને આ એકાદશી વ્રતનું પારણ દ્વાદશી તિથિમાં કરવામાં આવે છે। તેથી દ્વાદશી તિથિ 13 ફેબ્રુઆરી 2026 બપોરે 2:25 શરૂ થશે અને તેનું સમાપન 14 ફેબ્રુઆરી સાંજે 4:01 થશે। તો આ વ્રતનું પારણ ક્યારે કરવું તે જોઈએ તો વિજયા એકાદશી વ્રતનું શુભ પારણ મુહૂર્ત 14 ફેબ્રુઆરી 2026 શનિવારના દિવસે સવારે 7 વાગ્યાથી લઈને સવારે 9 વાગ્યા સુધી રહેશે। વિજયા એકાદશીના એક દિવસ પહેલા દશમી તિથિના દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન કરવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને શક્ય હોય તો જમીન ઉપર શયન કરવું જોઈએ। એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ સ્નાન કરવું, ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું અને ઘરના મંદિરમાં ભગવાન શ્રી વિષ્ણુની વિધિ મુજબ પૂજા કરવી અને આ વ્રત રાખવાનો સંકલ્પ લઈને વ્રત શરૂ કરવું। વ્રત હોવાથી દિવસ દરમિયાન ફળાહાર કરી શકાય છે અને સાંજે ફરી ભગવાન શ્રી વિષ્ણુની વિધિવત પૂજા કરીને રાત્રે જાગરણ કરવું, અખંડ દીપદાન કરવું અને ત્યારબાદ બીજા દિવસે દ્વાદશી તિથિમાં વ્રતનું પારણ કરવું। આ રીતે દશમીથી લઈને દ્વાદશી સુધી એકાદશી વ્રતના નિયમો હોય છે। સંપૂર્ણ પૂજા વિધિ અને વ્રત કથાની માહિતી માટે આવનારી વિડીયો જરૂર જોતા રહેજો અને આવી રીતે તમામ વ્રત તહેવારોના તારીખ, શુભ મુહૂર્તોની જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહેજો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ ચેનલમાં તમને આવનારી વિડીયોમાં વિજયા એકાદશીની વ્રત કથા અને ભગવદ્ ગીતાના પાઠનું શ્રવણ કરવા પણ મળશે। તો અમારી સાથે જોડાયેલા રહેજો।
બસ આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.